ધોરણ 9 તો પૂરું થઈ ગયું. હવે શરૂઆત થઈ છે ધોરણ 10 ની, એટલે કે બોર્ડનું વર્ષ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આપણી પેલી એવી લડાઈ છે જે આપણે આપણી જાતે લડવાના છીએ. ધોરણ 10 ની શરૂઆતથી જ છે ને એ મારે મહેનત કરવી છે. મારે છેલ્લે દોડવું નથી. મારે પહેલા જ દિવસે એવો ટાર્ગેટ સેટ કરી દેવો છે કે મારે ધોરણ 10 ની અંદર 95+ ટકાવારી લાવી છે અને એના માટે હું રાત દિવસ મહેનત કરવા માટે તૈયાર છું. કે સર અમારે એવું તો શું કરવું કે જેનાથી સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ થી જ, એટલે કે શરૂઆતથી જ છે અમે બેસ્ટ તમારું આપી શકીએ. પરંતુ સર ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? સર અમારે સ્કૂલ છે, સર અમારી ટ્યુશન છે, સર હોમવર્ક છે, સર અમારી સેલ્ફ સ્ટડી છે, તો આ બધી વસ્તુનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? તો આમ જોવા જાવ ને તો આખો દિવસ તમે ગણો ને તો તમારી 24 કલાક છે ને એ આમાં વેડફાઈ જાય છે. તમારા પોતાના માટે છે એ સમય કાઢો. જો તમારા પોતાના માટે છે ને દરરોજ 1 કલાક સમય કાઢશો ને તેનો ફાયદો શું થશે તમને ખબર છે? કે તમે આખું વર્ષ દરમિયાન જીવંત રહેશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તો પતી ગયું, ધોરણ 9 તો પૂરું થઈ ગયું. હવે શરૂઆત થઈ છે ધોરણ 10 ની, એટલે કે બોર્ડનું વર્ષ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આપણી પેલી એવી લડાઈ છે જે આપણે આપણી જાતે લડવાના છીએ. પરંતુ શું તમે આના માટે કઈ નક્કી કર્યું છે ખરા? હા, ઘણા બધા વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો મારી ઉપર આવતા હતા કે સર ધોરણ 10 ની શરૂઆતથી જ છે ને એ મારે મહેનત કરવી છે. મારે છેલ્લે દોડવું નથી. મારે પહેલા જ દિવસે એવો ટાર્ગેટ સેટ કરી દેવો છે કે મારે ધોરણ 10 ની અંદર 95+ ટકાવારી લાવી છે અને એના માટે હું રાત દિવસ મહેનત કરવા માટે તૈયાર છું. પરંતુ સર ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું? સર અમારે સ્કૂલ છે, સર અમારી ટ્યુશન છે, સર હોમવર્ક છે, સર અમારી સેલ્ફ સ્ટડી છે, તો આ બધી વસ્તુનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? કારણ કે અમારી પાસે તો 24 કલાક જ છે. તો સર આમને ઘણા બધા પ્રશ્નો પણ થાય છે કે સર અમારે ધોરણ 10 ની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ, કઈ બુક્સ લેવી જોઈએ, કે સર અમારે એવું તો શું કરવું કે જેનાથી સ્ટાર્ટ ફ્રોમ સ્ક્રેચ થી જ, એટલે કે શરૂઆતથી જ છે અમે બેસ્ટ તમારું આપી શકીએ અને અમે લોકો છે એ અમારા મન ધારેલા માર્ક્સ, અમારા માતા પિતાના સપના અને અમારા પોતાના સપના છે એ સાકાર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી, બુક અને પેન લઈ લો અને અંત સુધી આ વિડીયો જોજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરજો, કારણ કે આજના લેક્ચરમાં તમારા માટે લઈને આવ્યો છું બેસ્ટ ટાઈમ ટેબલ ફોર સ્ટાન્ડર્ડ 10. તમારી સ્કૂલ, તમારું ટ્યુશન, તમારું હોમવર્ક અને તમારી સેલ્ફ સ્ટડી તમે કેવી રીતે મેનેજ કરશો એની વાતચીત છે એ આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો અંત સુધી જોડાયેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, મારે વાત કરવી છે કે ઓવરઓલ આખા દિવસના ટાઈમ ટેબલ આપણા કેવા હશે? જ્યારે આપણી સ્કૂલ ચાલુ થશે, આપણે ટ્યુશન ક્લાસીસ ચાલુ થશે, એમાં હોમવર્ક પણ આવશે, એની અંદર આપણે લોકો સુવાનું પણ છે, એની અંદર આપણે અધર એક્ટિવિટી પણ કરવાની છે, ઘણું બધું કરવાનું છે. તો આખા વર્ષ દરમિયાન જ્યારે પણ આપણે સ્કૂલ ચાલુ થશે તો કેવી રીતે આપણું ટાઈમ ટેબલ હશે? તો એ ઓવરઓલ ગણવા જઈએ ને તો તમારી જે સ્કૂલ છે ને એમાં 8 કલાક તો વહી જ જવાના છે, 100%ની વાત છે, બરાબર? ઘણા જગ્યાએ હાફ ડે સ્કૂલ છે, મને ખબર છે. ઘણા બધા જગ્યાએ છે એ સવારના 7 થી 12 ની સ્કૂલ છે. ઘણા બધાની જગ્યાએ તો ફૂલ ડે પણ સ્કૂલ હોય, સવારના 7 થી સાંજના 4, બરોબર? તો તમારી સ્કૂલ પણ છે. તો હું એવરેજ એવું ગણું છું કે ઓલ ઓવર બધાને 8 કલાકની તો સ્કૂલ હશે જ. ત્યાર પછી વાત કરું તો 2 થી 3 કલાક, ઘણાને 2 કલાક, ઘણાને 3 કલાક કે ટ્યુશનમાં જતા હશે, અથવા તો ઘણા બધા સ્કૂલની અંદર ટ્યુશનમાં જતા હશે, અથવા તો આપણે 7 થી 8 કલાક તો ઊંઘ કરવી પડે કે ન કરવી પડે? જી હા, 7 થી 8 કલાક તો આપણે ઊંઘ કરવી જ પડે. એની સાથે સાથે 2 કલાક તમારું તમે હોમવર્ક કરશો, બરોબર? એવરેજ 2 થી 3 કલાક. અને એની સાથે સાથે 3 કલાક તમારી અધર એક્ટિવિટી, એટલે કે નાવું, ત્યાર પછી ખાવું પીવું, આપણા ફ્રેન્ડ સર્કલ સાથે વાત કરવી, આવવા જવામાં, આપણું સ્કૂલેથી આવવા જવામાં સમય, ટ્યુશનમાં આવવા જવાનો સમય, તો આ બધી વસ્તુ છે એ તમારે મેનેજ આ 3 કલાકની અંદર કરવાની હોય છે. તો આમ જોવા જાવ ને તો આખો દિવસ તમે ગણો ને તો તમારી 24 કલાક છે ને એ આમાં વેડફાઈ જાય છે. ઇટ મીન્સ કે ઇન્વેસ્ટ થઈ જાય છે. પણ તો પછી આપણને પ્રશ્ન થાય છે કે સર તો અમારે આમાં અમારી સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવી? સર શું ખાલી સ્કૂલ કરીએ તો બોર્ડની અંદર A1 લાવી શકું? સર હું સ્કૂલે ન જાઉં પણ ટ્યુશનમાં ધ્યાન આપું તો હું સારા માર્ક્સ લાવી શકું? એની સાથે સાથે છે ઘણા બધા બીજા પણ પ્રશ્નો છે અને એ પ્રશ્નો આવા છે કે સર મારે ઓનલાઈન ક્લાસીસમાં જવું જોઈએ કે પછી ઓફલાઈન ક્લાસીસમાં જવું જોઈએ? આવા પ્રશ્નો વિદ્યાર્થીઓનો હોય છે. બીજો પ્રશ્ન આવો હોય છે કે સર હોમવર્ક અને પાપી બુક બનાવવાની સાચી રીત કઈ? કે સર હોમવર્ક અને પાકી બુક છે એ કેવી રીતે લખવી, કેવી રીતે બનાવવી જોઈએ કે જેનાથી ઓછા સમયમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ? ત્યાર પછી વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે કે સર હોમવર્ક કેવી રીતે કરવું અથવા તો ક્યારે કરવું? અને ત્યાર પછીનો હોય છે કે સર પોતાના માટે સમય જ નથી રહેતો, એટલે કે મારે મારી જે મનપસંદ ગમતી જે એક્ટિવિટી છે એના માટે તો મારે સમય જ નહીં રહેતો. અને પરિવારના લોકો છે પણ એવું કહે છે કે સર અમારે હવે તો તારે વાંચવું જોઈએ, હવે તારે ફાલતુ સમય ન બગાડવો જોઈએ, હવે 1 વર્ષ તારું રમવાનું, તારું ટીવી જોવાનું, મોબાઈલ ઘુમાડવાનું બધું બંધ અને ભણવામાં ધ્યાન આપવું જોઈએ. તો સર
આવા પ્રશ્નો અમારા છે, તો આ પ્રશ્નનું સમાધાન મેળવો. તો એટલા માટે જ આજનો જે લેક્ચર છે ને એ વિદ્યાર્થી મિત્રો મેં તમારા માટે ઘણું બધું રિસર્ચ, ઘણી બધી એફર્ટ છે એ લાવીને કર્યું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારો ફર્સ્ટ જે પ્રશ્ન છે એ છે ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસીસ. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ હોય છે. ઘણા બધાના વાલીઓ છે એ બાળકને ઓનલાઈનમાં ભણવું હોય પણ એના વાલીઓ પરમિશન નથી આપતા કે ઓનલાઈન આપીએ તો છોકરો બગડી જાય અથવા તો છોકરો છે એ બીજી વસ્તુમાં ચડી જાય. અને ઘણા બધા વાલીઓ છે એ પોતાના બાળકને ઓનલાઈન ભણાવે છે પરંતુ બાળક ભણતો નથી ઓનલાઈન. અથવા તો ઘણા બધાને એવું છે કે ઓનલાઈનમાં સરખું ન ભણાવે, ઓનલાઈનમાં આપણે પૈસા ભરતી આપણે વૈયા ગયા તો એની કરતા તો ઓફલાઈન જ બેસ્ટ છે. તો મારું એવું માનવું છે વિદ્યાર્થી મિત્રો, તમે ઓનલાઈનમાં ભણો છો કે ઓફલાઈનમાં ભણો છો, ઓલ ધ પ્લેટફોર્મ આર સેમ. બરોબર? હા, તમને થોડા ઘણા પ્રો એન્ડ કોન્સ હોય, એટલે કે થોડાક ક્યાંક ફાયદા હોય તો થોડાક ક્યાંક નુકસાન પણ હોય. જેમ કે ઉદાહરણ તરીકે ટ્યુશનની વાત કરીએ તો ટ્યુશન અંદર તમારે આવું જવું પડે, એનો ટ્રાન્સપોર્ટિંગનો તમારો સમય જાય છે. બરોબર? ત્યાં જઈને લેક્ચર્સ ભરવા પડે, ત્યાં જઈને તમારે ડાઉટ તમારા ક્લિયર કરવા પડે. પરંતુ તમારા ઓનલાઈનની અંદર છે એ કે જવું નથી પડતું. તમે એક રૂમની અંદર તમારી સ્ક્રીનની અંદર તમારા લેક્ચર ચાલુ હોય છે અને એ તમે ભરી શકો છો. તો એના માટે જ હું કહું છું કે તમે કોઈ પણ વસ્તુ સ્વીકારો, તમે ઓનલાઈનમાં જાઓ કે ઓફલાઈનમાં જાઓ, તમને એવું નથી કહેતો કે ઓનલાઈન જ કરો, અને હું તમને એવું પણ નથી કહેતો કે તમે ઓફલાઈનમાં જ જાઓ. બંનેના પ્રો એન્ડ કોન્સ હોય છે. બરોબર? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પણ જો ઓનલાઈન ની અંદર આવશો તો તમારો સમય ઘણો બધો બચવાની સંભાવનાઓ છે. એઝ વેલ ઓફલાઈન ની અંદર પણ ઘણા બધા એના બેનિફિટ્સ છે. બરોબર? અને એની સાથે સાથે મારે તમારી સાથે એ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ની અંદર અમે એટલે કે વિદ્યાકુલે ટોપર બેચ લોન્ચ કરી દીધી છે, જેની અંદર ધોરણ 10 ના જેટલા પણ તમારા મુખ્ય 4 વિષયો છે એમના ફૂલ સિલેબસ સાથે તમને ભણાવવામાં આવશે અને ગુજરાતની ટોપ ફેકલ્ટીઝ છે એ તમને ભણાવવાના છે અને તમારા એક એક કન્સેપ્ટ છે હું તમારા ક્લિયર કરાવવાનો છું. એવી જ રીતે તમે કોઈ પણ જગ્યાએ બીજે ક્યાંય પણ ટ્યુશન ક્લાસીસમાં જાઓ છો તો ત્યાં પણ તમારા ફેકલ્ટી તમારા માટે બેસ્ટ જ કામ કરશે. તો એક વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ ઓનલાઈન ભણવું કે ઓફલાઈન ભણવું. બરાબર? સ્કૂલ તો તમારી તો છે જ, સ્કૂલમાં તો તમે ભણવાના જ છો, પણ એ જે તમારો પ્રશ્ન છે ને ઓનલાઈન કે ઓફલાઈન, આ બંને વચ્ચે કાંઈ પણ દૂરી નથી. પ્લીઝ તમારે જે રીતે ભણવું હોય તમે ભણી શકો છો, પણ તમારે પોતાએ મહેનત કરવી પડશે, તમારે પોતાએ રાત દિવસ ઉજાગરા કરવા પડશે. તો ને તો જ તમે છે તમારું મન ધારેલું કામ કરી શકશો. તો આઈ થિંક તમારો પ્રશ્ન છે એ સોલ્વ થઈ ગયો હશે. નેક્સ્ટ પ્રોબ્લેમ છે વિદ્યાર્થીઓનો હતો કે સર હોમવર્ક અને પાકી બુક બનાવવાની સાચી રીત કઈ? શું મારે હોમવર્ક સારી અક્ષરોમાં કરવું જોઈએ? સર શું મારે પાકી નોટ છે એ કલરની પેનનો ઉપયોગ કરીને બનાવી શકીએ? હવે તો હમણાં નવો ટ્રેન્ડ ગુજરાતની અંદર આવ્યો છે ક્લાસ નોટનો, કે સર હું ક્લાસ નોટ બનાવું છું, સાહેબ હું હેન્ડ રિટન નોટ્સ બનાવું છું. તો શું મારે બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ? તો ફોર શ્યોર ડેફિનેટલી તમારે લોકોએ બનાવવું જોઈએ. હા, ક્લાસ નોટ ઉપરથી યાદ આવ્યું કે શું તમારે લોકોએ વિડીયો જોતો છે કે બેસ્ટ હેન્ડ રિટન નોટ્સ કેવી રીતે બનાવી શકાય? તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, હું તમને લોકોને એનો સ્પેશિયલ વિડીયો બનાવીને આપીશ. તો ફરીવાર પાછા આપણે કામ ઉપર આવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાકી નોટ જે બનાવો છો એની અંદર તમે તમારું સ્વાધ્યાય લખતા હશો. બરોબર? એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા કોઈ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ હોય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય કે જે તમારા સરે તમને ક્લાસમાં લખાવેલા છે એ તમે લખતા હશો. તો જ્યાં વિદ્યાર્થી મિત્રો એની અંદર ખાસ કરીને આપણે કલરની પેનો, ડિઝાઇન એવું બધું નથી કરવાનું. બરોબર? કારણ કે ધોરણ 10 ની સમય બહુ ઓછો છે આપણી પાસે અને મહેનત બહુ જાજી કરવાની છે. સિમ્પલ તમે બ્લેક, બ્લુ અને પેન્સિલ આ 3 વસ્તુનો ઉપયોગ કરીને બેસ્ટમાંથી બેસ્ટ પાકી નોટ તમે બનાવી શકો છો અને થોડાક એવા ડિસેન્ટ સારા અક્ષર કરીને બનાવી શકો છો. એના માટે વધારે સમય લેવાની જરૂરિયાત નથી. પછી આવે છે હોમવર્ક. તો સેમ ટુ સેમ હોમવર્કની અંદર પણ તમારે લોકોએ હોમવર્ક એવી રીતે કરવાનું છે કે તમને જે સ્કૂલેથી હોમવર્ક આપ્યું છે તમારે પાકું કરી લેવું બને ત્યાં સુધી અને પછી એને મોઢે લખવું. ઘણા બધા છોકરાઓ શું કરતા હોય છે કે હોમવર્ક છે એ કરવા બેસે તો કોપી પેસ્ટ કરવા માંડે. બરોબર? તો કોપી પેસ્ટ કરવું જ તું તો ઝેરોક્સ મશીન નો લઈ લેવાય ભાઈ. હે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોમવર્ક કરે છે તો કોપી પેસ્ટ જ કરે છે. ટીવી ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય અને બાજુમાં ગીત ને એવું વાગતું હોય ને આપણે હોમવર્ક કરતા હોઈએ. નહીં, હોમવર્કનો અર્થ એવો થાય છે કે તમને જે સ્કૂલેથી કાર્ય આપેલું છે એ કાર્યને પહેલા મોઢે તમે તૈયાર કરો અથવા તમે જોઈને લખો અને પછી 1-2 વાર મોઢે લખવાની પણ કોશિશ કરો તો તમારું હોમવર્ક છે એ સર્વશ્રેષ્ઠ તમે કરી શકશો અને તમારી ઓછી મહેનતે સારામાં સારા માર્ક્સ લાવી શકશો વિદ્યાર્થી મિત્રો. તો આ પણ તમારો પ્રોબ્લેમ છે મેં સોલ્વ કરી દીધો છે. નેક્સ્ટ તમારો પ્રોબ્લેમ છે કે સર હોમવર્ક ક્યારે કરવું જોઈએ? સર તમે જુઓ ને તો આખો દિવસ છે ને આપણો શું થઈ ગયો છે તો કે ભાઈ આમ પેક થઈ ગયો છે અને એમાં પણ સૌથી વધારે સમય તો સ્કૂલ લઈ જાય છે. તો મારા 2-3 સુઝાવો છે કે ભાઈ હોમવર્ક કરવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હોય છે કે સર હું સ્કૂલે જાઉં, ટ્યુશનમાં જાઉં, ઓનલાઈન વિદ્યાકુલમાં પણ જોડાયેલો છું. બરોબર? ટોપર બેચની અંદર. તો સર મારે હોમવર્ક કરવાનો સમય જ નથી રહેતો, તો એના માટે મારે શું કરવું? એટલે કે સેલ્ફ સ્ટડી કરવાનો મારે સમય જ નથી રહેતો, તો એના માટે મારે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ ને તો સ્કૂલે તમને બહુ જાજો સમય મળે છે. ઘણી વખત તમે જોયું છે કે ભાઈ એકાદા શિક્ષકો એબસન્ટ હોય અથવા તો એની પ્રેક્સી હોય તો એ લેક્ચર તમને ફ્રી મળે છે. તો બને ત્યાં સુધી ત્યાં જ હોમવર્ક પતાવવાની કોશિશ કરો.
જેટલું પણ હોમવર્ક તમે બતાવો છો ફાયદો છે. અથવા તો જ્યારે શિક્ષક આવતા જતા હોય બરોબર, તો વચ્ચે તમને લોકોને 10-15 મિનિટનો બ્રેક મળી જાય છે, તો ત્યારે પણ તમે હોમવર્ક પતાવવાની કોશિશ કરો. રિસર્ચ પણ તમને આઈ થિંક કલાકની અથવા તો અડધી કલાકની મળતી હશે, તો એની અંદર પણ તમે જેવા ફ્રી રહ્યો છો તો તરત જ હોમવર્ક છે એ તમે પહેલા કરવાની કોશિશ કરો. બરોબર, તો તમે છે અડધું પડધું હોમવર્ક તમારું સ્કૂલની અંદર થઈ જશે. અને બીજું હોમવર્ક ક્યારે કરવાનું ખબર છે કે તમે જ્યારે સુવો છો ને કલાક પહેલા. કેમ સાહેબ કલાક પહેલા આવું કેમ કહો છો? હા, એની પાછળનું કારણ છે કે જ્યારે આપણે સુવાનું હોય ત્યારે શું કરતા હોઈએ, કાં તો મમ્મીનો ફોન હાથમાં આવી ગયો કાં તો પપ્પાનો ફોન હાથમાં આવી ગયો હોય, અને પછી આપણે રીલ્સ ઉપર ધડાધડી રીલ્સ ને શોર્ટ્સ ને બધું જોવાનું ચાલુ કરી નથી કરતા. તો એની જગ્યાએ સુવાના કલાક પહેલા તમારું જે લખવાનું કાર્ય તમને આપેલું છે, એક્સ્ટ્રા જે વર્ક લખવાનું છે એ તમે પૂરું કરો, તો મને એવું લાગે છે કે તમારો આ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. તો સ્કૂલ પ્લસ તમે સૂતા પહેલા કલાક પહેલા છે તમે હોમવર્ક કરશો તો તમારા સારામાં સારા માર્ક્સ આવી શકશે. ત્યાર પછી છે કે સર પોતાના માટે તો સમય જ નથી રહેતો. સર અમારે લોકોએ પોતા માટે, સર અમને જે ગમે છે, અમને જે એક્ટિવિટી કરવી ગમે છે એના માટે સમય જ નથી રહેતો. તો વિદ્યાર્થી મિત્રો એવું નથી. જો તમે પ્રોપર આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવશો, બાય ધ વે તમારે બેસ્ટ આખા દિવસનું ટાઈમ ટેબલ જોતું હોય, એનો પણ જો વિડીયો જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું એ વિડીયો પણ તમને પ્રોવાઈડ કરીશ. બરાબર, આવીએ પાછા ટોપિક ઉપર કે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ હોય છે કે સર અમારે જે ગમતી એક્ટિવિટી, સાહેબ મને સિંગિંગનો ઈચ્છા છે, સાહેબ મને ગિટાર વગાડવાની ઈચ્છા, સાહેબ મને દોડવાની, સાહેબ મને રમવાની, સાહેબ મને ફૂટબોલ રમવાની, ટેનિસ રમવાની ઘણી બધી ઈચ્છા થઈ છે, પણ સર એના માટે તો અમારે સમય જ નથી રહેતો. તો હું તમને કહું છું દરરોજ 1 કલાક ગમે ત્યાંથી તમારા પોતાના માટે છે એ સમય કાઢો. જો તમારા પોતાના માટે છે ને દરરોજ 1 કલાક સમય કાઢશો ને તો એનો ફાયદો શું થશે તમને ખબર છે કે તમે આખું વર્ષ દરમિયાન જીવંત રહેશો. બરોબર, કારણ કે આ જે રેસ ચાલી છે ને, બરોબર, કે બધા વિદ્યાર્થીઓ ભણે છે, ભણ કરે છે, એની અંદર તમે જો તમારા માટે કલાક ની કાઢો ને તો યાદ રાખજો કે તમે એક મુર્દા જેવું જીવન છે જીવો છો. તો મેક શ્યોર કરજો વિદ્યાર્થી મિત્રો કે પોતાના માટે 1 કલાક તો કાઢવી જ. હું વાલીશ્રીઓ જેટલા પણ વિડીયો જોવે છે એને પણ કહું છું કે પ્લીઝ તમારા પોતાના માટે છે એ તમે લોકો સમય કાઢો, તમારા બાળકો માટે સમય કાઢો. હા, પણ મોબાઈલ, ટીવી એનાથી દૂર રહેવું. પોતાના માટે એટલે તમે જે અધર એક્ટિવિટી કરો છો એ અધર એક્ટિવિટી માટે પણ સમય કાઢો, કારણ કે તમારી લાઈફ છે એની અંદર ખાલી ભણવાનું જ નથી, એની સાથે સાથે ઘણું બધું અલગ અલગ છે અને તમે એડવેન્ચર મેળવશો. બરોબર, ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણો આખો લેક્ચર પૂરો થઈ છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને જેવું લાગતું હોય ને કે નહીં ધોરણ 10 ની અંદર તો છે એ ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ પણ જોતા છે મારો લેક્ચર, જો તમને એવું લાગતું હોય કે નહીં કે સાહેબ ધોરણ 10 માં વિદ્યાકુલની જે ટીમ હતી અને બેસ્ટ એમપી આપ્યા અને બેસ્ટ એનું લેક્ચરો છે એમને જોવા મળ્યા, તો વિદ્યાર્થી મિત્રો એક ગુરુ દક્ષિણા હું તમારી પાસે માગી શકું, અને એક ગુરુ દક્ષિણા છે કે વિદ્યાર્થી મિત્રો 99 44 45 400 ઉપર જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે એમને ફોટો પાડીને તમે જરૂરથી મોકલી શકો. તો તમારે બીજા કયા ટોપિક ઉપર વિડીયો જોતા છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. જી હા, તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને સાથે સાથે વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીશું કોઈ નવા લેક્ચરમાં, ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ.